મહાત્મયનો પ્રારંભ પણ વ્યાસ ભગવાને મર્યાદાથી કર્યો છે. સૌથી પહેલા મંગલાચરણથી કર્યો છે. મંગલાચરણ એટલે કે સારું આચરણ, મંગલ આચરણ, જે આપણે અનુસરવા જેવું હોય. આપણે તો બસ જે પૈસા વાળા હોય એનો જ વિચાર કરતા હોય, આ આટલો પૈસા વાળો કેમ બન્યો, મેં ત્યાં જન્મ લીધો હોત તો. મંગલ આચરણ પણ ભગવાન કહે છે એવું કરવું કે જેનાથી આપણો તો ઠીક પણ આપણા જીવનો ઉદ્ધાર. આપણે અત્યારે આ માણસના ચોલામાં આવ્યા છીએ, શરીરની અંદર આવ્યા છીએ, પણ એની અંદર જે જીવ છે એનો ઉદ્ધાર